नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात, तापी, उच्छल निजर और कुकुरमुंडा तालुका पंचायतों में नियुक्तियां की गई। नीलेश भाई नवीन भाई डोडिया उच्छल तालुका पंचायत के प्रेसिडेंट नियुक्त किया गया। सुमित्राबेन प्रीतम भाई नाइक को निजार तालुका पंचायत प्रेसिडेंट नियुक्त किया गया। साथ ही गोविंद भाई हेमू भाई पदवी को वाइस प्रेसिडेंट नियुक्त किया गया। आखिर में एक इंडिपेंडेंट कैंडिडेट के सपोर्ट से निजार प्रेसिडेंट को तालुका प्रेसिडेंट घोषित किया गया। राजीलाबेन राजू भाई पदवी को कुकुरमुंडा तालुका पंचायत प्रेसिडेंट नियुक्त किया गया। साथ ही कृष्ण भाई गणपत भाई को वाइस प्रेसिडेंट नियुक्त किया गया। बीजेपी के जीते हुए कैंडिडेट को तालुका प्रेसिडेंट और वाइस प्रेसिडेंट नियुक्त किया गया। जगत न्यूज 24 गुजरात वापी उच्छल से प्रदीप वल्वी की रिपोर्ट। आज तापी जिला में आवनारी तालुका पंचायत અને એમની જે મંડળ એમની ચૂંટણી હતી એમાં સમગ્ર જિલ્લામાં એમાં ખાસ કરીને મારા મત વિસ્તારમાં સોનગઢ તાલુકો, ઉચ્છલ તાલુકો, નિઝર તાલુકો અને કુકરમુંડા તાલુકો, ચારે ચાર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના અમારા તાલુકા પંચાયતમાં જે વિજેતા થયા છે એમાંથી અમારા પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી। જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ એ કામગીરી કરે છે ને ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે રીતે ગુજરાતમાં વિકાસને વેગ આપી રહ્યા છે એમના લીધે આ વિકાસના કામોના લીધે સમગ્ર તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા અને ફરીથી અમારી તાલુકા પંચાયતોમાં અમારી સત્તા અમને જનતાએ આપી છે। એટલે આવનાર દિવસોમાં જે પણ કંઈ વિકાસના કામો થશે એ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો થકી થશે અને આ જે નિમણૂક થઈ છે તે આગામી દિવસોમાં દરેક ગામ અને અમારા જે મતદારો છે ત્યાં સુધી તમામ પ્રકારની યોજનાઓનો લાભ મળે, બીજા વિકાસના કામો થાય એના માટે અમે સતત પ્રયત્નો કરીશું અને જ્યાં રાજ્ય સરકારને પણ રાજ્ય સરકાર દ્વારા જે કામો કરવામાં આવે છે એમાં પણ ત્યાં કંઈ રજૂઆત કરવાની આવશે તો ત્યાંથી પણ અમે કામો મંજૂર કરાવીને આગામી દિવસોમાં અમારા સમગ્ર નિઝર મત વિસ્તારમાં વિકાસના કામો જે બાકી છે એ પણ પૂર્ણ કરીશું। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।